ઘરના કોમમાંથી બહાર આવ્યો ને હવે કંટાળી ગયો. હવે શું કરવું? આ બહારના વાતાવરણમાં ફરવું એટલે થોડું મગજ ફ્રેશ થાય ને કે કશું થતું નહીં. ઘરમાં તો પગ ટકતો જ નહીં મારે. ચારે બાજુથી બધી રીતે હું તો એવો ભરી ગયો હું, જેમ કે પેલો કાળા પેલું હોય ને આજે નદીમાં જેમ પેલું કમળું પડતું હોય ને મોણા અંદર ફસે જ જાય એવો કાદવ પહેરી ગયો હોય ને ઘરમાં. પણ શું કરવું હવે? બહાર નહેરા એવી સ્થિતિ જ નહીં. આ બહાર થોડું ફરવું એટલે મગજ થોડું ફ્રેશ થાય. બધા ભાઈબંધો બધા ભેગા થાય કોઈ હોય ગયેલા રાતે ઊંઘે ના આવે ગયા. અરે કુદરતી એવું થઈ ગયું છે કે કોઈનું નજર લાગી છે શું થયું એ જ ખબર પડતી નહીં. જોઈએ હવે સારું શું કર્યું મળીએ ભાઈબંધો ભેગા થાય થોડી વાત કરીએ. ઘરની વાત તો કહેવાય, એમાં તો ચોખ્ખું આપણે કરવું. બીજી રીતે તો આપણે એવું નહીં, પણ મનને શાંતિ હોવી પડે. શાંતિ વગર રાતે ઊંઘ્યા હોય ને બબડકા ઉભા થઈ ગયા. કશું નહીં, ઊંઘ જ ના આવે. આખા દાડો કંટાળો આવે. શું કરવાનું હવે? હવે કોઈ રસ્તો નેહરો તો સારું છે, ચારે બાજુથી ભરી ગયા. હવે થાય તો સારું. હવે સારું શું કરવાનું હવે? હે હરી હરી તમે તો સમજતા નહીં અમારી. દાંતન લેતા હતા. બોલો ને. બોલીએ હું બોલા? માવડું ઉંદેડા જેવું મોટું કરી નાખ્યું. ટેન્શન નહીં યાર બહુ. હનું ટેન્શન આવે ટનાટન થઈને ભરણ. હવે પેલી ગુજરાતીમાં કહેવત નહીં, હા, લાફો મારીને ગાલ લાલ રાખવો પડે એવું છે યાર. ચમ બધી રીતે હું તો ભરી ગયો યાર. ઘરમાં બહારથી ગામમાંથી બધી રીતે યાર. નહીં રાતે યાર કોઈ રાતે ઊંઘ આવતી નહીં. ઓહો તો રાતે એકદમ પડખું ફરી ઊંઘ્યા હોય ને તો એકદમ શિખર શું થાય, ઓખો ઉકળી જાય. આખી રાત ઊંઘ ના આવે. શું કયો? તો એવું થાય. આર્થિક ગામમાં બધી રીતે કંટાળી તો એ લેરથી ઊંઘીએ કે તમારે તો સારું હશે એટલે ભગવાન માટે તમને આપણે તો કટકો રોટલો મળે એટલે ભાઈ રાજી છીએ. આપણે કોઈ બીજું લોબું જોતું નહીં. તમારે શું દુઃખ પડી ગયો? ખબર જ પડતી નહીં કોઈ ઘરમાં. હા સારું ચમ શું થાય? રૂપિયા આવે ઘણે કુદરતી આલ્યું, જમીન જાગીર બધું રૂપિયા ઘણી જમીન. તમારે તો એક નોમ બે આપણો બોર ને બધું તમને શી ખબર નહીં. તમારે ગાયો આવત છે પણ રૂપિયો ટકતો નહીં. આટલું કરો તોય પછી નંબર 2 ઘરમાં કંકાસ. હા આવડા કજિયા આ બાજુ વાળા તાક્યો હતો. એ ચમ હમું તાક્યો લે બાજુ વાળા હંગાતે ઝઘડો. કેવું આવ્યું? તમારે જો પડોશી હોય તો સારું. અમારે હસમુખો હારો. આ વસ્તુ તમે કયો મને કોઈક અવળું લાગે યાર. તમે આ કયો ઘરમાં રૂપિયા આવે, રૂપિયા રહેતા નહીં, અવળા કજિયા થઈ. કેવું અવળું કહો? આ કોક લડાવતું ને એવું લાગે. કોક તમારા ઘરથી કોઈ હા ના બોલતું હોય ચડાવતું ને એવું લાગે. બીજું કોઈ નહીં તો લાગે. હા બધા બૈરા ભેગા નહીં બેઠા એટલે મને તો એવું લાગે દુનિયા હારું જોઈને ખોટું કરવા બેઠી. કોઈનું હારે રાજી નહીં. સમજ્યા? અલ્યા હવે તમને પાપ છૂટી વાત કરી જ દઉં. હવે બે ભેગા થયા વાત કરી દઉં. બીજું કોઈ ઓફરતું નહીં ચાલે. હા બોલો. આમાં શું થયું? તમે કાચી રહી ને હવે ભૂવા ભોપાળામાં પડ્યા. ભૂવા ભોપાળ કોઈ લેવા દેવા ખરું? ભાઈ આપણો પથ્થર ને મોનીએ તો ભગવાન છે. હા હું નહીં કીધું. સવારે ઉઠો એ ભગવાન જે કરે સારું કરજે, બધાનું સારું કરજે. આવું લઈને સારા વિચારથી ફરીએ ને આપણું બધું સારું થવાનું. પૈસા આલીને કોઈ સુખી નહીં થતું. સમજ્યા? આ અમારે જો પૈસા નહીં, અમે કમ્પ્લીટ છીએ. અમારે તમે ઘૂઘરા જેવા ફરતા જોવો કે બગલા જેવા જોવો કે અમારે જો કટકો રોટલો મળી રહે, બરોબર, કટકો મજૂરી મળી રહે, શાંતિથી ઊંઘ આવે. અને જેરી જોડે ગયા ને જોરાવે ભાઈ જોજે શું પેલા કે લાવો 50,000 મેલો, પેલો કે પછી રૂપિયા ભૂવા દેવી શક્તિ સાચી દેવ તો સજ ને. તમારે કાજી મોનતી જ નહીં. શું કરવાનું? કેટલા રૂપિયા યાર તો તમે ઘેર આવો સમજાવો. પૈસા લઈને કોમ કરતો એ મોણો કોમનો ના કહેવાય. ભગવાન એમ નહીં કહેતા કે તમે મારા વગર પૈસા મેલો. કોઈ નહીં કહેતું. ભગવાન ભૂખ્યો નહીં. ભગવાનને બે હાથ જોડો ને. એ બધા રૂપિયા છે એના તો. શું કરવાનું કહો? હવે તકલીફ થઈ ગઈ બહુ. હવે તમે કહો ખરું યાર. બીજું હું તમને મેં વાત કરી. પહેલી છેલ્લી વાત તમે ખોટી ચિંતાઓ કરો. ખોટી ચિંતા ન કરાય. એવું છે ઘરમાં કંકાય છે એમ બધું રહ્યા હવના ઘરમાં એ છે. ખોટી ટેન્શન લેવાનું નહીં, ખોટું કોઈ ચિંતા કરવાની નહીં. અમારે જેવું નહીં. મેન વાત હા
હું કહું તમારા ધંધામાં નુકસાન આવે, ખેતીમાં નુકસાન આવે, હોય ભલે આવી, આવતી સાલ ડબલ પાક પાકશે, આવી આશા રાખવાની કે આવતી સાલ આપણે સારું વર આવશે એવું રાખવાનું. આપણે ગાડીમાં નુકસાન આવ્યું કશું વાંધો નહીં, નુકસાન ભોગવી લેવાનું, આપણી ગાડી બીજી બે ટીપો વધારે મારશે એવું રાખવાનું. ખોટું નહીં થાય. ઘરમાં આપણને કોઈ ઘેરથી કહે કે ઓય જવું કાલ આવું લેવડો પૈસા હોય કે ના લઈ જાઓ, ના નહીં પડવાની. હા એ તો બરોબર. પછી હારે હારું રહે કે નહીં રે. સારું સારું. આ રીતે હા રહેવાનું. તમે 50% મગજ હળવું થયું મારું. સમજ્યા? 50%. અત્યારનો છોકરો આમ જોઈએ ને તો મારા બેટા મજૂરી નહીં કરતા પણ એવો રમતો હોય ને એવો કૂદતો હોય, પણ આપણે એવું તમે રહેવાનું. તમે કોમ કરજો ને, હું બોલો આ હજી એથી હેડો તમારા ઘર બાજુ ઘર બાજુ આવજો કે ક્યારે, એટલે ઘરવાળાને તમે કહો તો ખબર પડે. તો કશું આજે હોજે ચા પાણી કરવા આવું, હા શાંતિથી સમજાવું, બરોબર? સમજાવજો તમે. તમારા ઘેરથી શાંતિથી સમજાવું તો સમજી જા. આપણે બે મળે એમ વાત નહીં કરવાની. ના ના હું એમ કહે કે આ બાદ આવ્યો તો ને ઓકે ટેન્શનમાં ફરતા હતા ને મેં જોયા હતા કે આગળ ટવકો પાડ્યો હા. અને ઓફળતા નતા. વાપરતા તો નતા. લાગ્યો ઘેર ઓટો મારા જે હું થયું છે એ ચા પાણી બોનકો આવ્યો. હા એ તો તમારે તો રાજી રાખેલા, તમારે તો વાંધો નહીં. અત્યારે જો હું ખોટું નહીં કહેતો, અત્યારે દુનિયા નહીં કહેતો કોઈના ઉપર રાજી નહીં. એ તો હું આયા તમારા ઘેર બધું હારું કરો. હા છોકરા આ છોકરો જો ચો ફરે જો પછી કોઈ ખરું કશું લાગતું નહીં. બસ તાણ આવું ફરવાનું. પૈસા લોકો 10 રૂપિયા અમને જ બધું આલ્યું. એકદમ કશું નહીં. એ તો લાગે એવું. એ તો તમારે રૂ છે, રૂના કુમડા ફોનમાં ઘાલવા ફોનમાં ઘાલવાના, કશું ના મળે. નહીં. ફોનમાં તાણ વાત કરો, કુકરીને પૂછો શું જો જોઈએ. આ ગાડીની ચાવી છે પણ ગાડીમાં ડીઝલ નહીં. ડીઝલ નહીં. હા ડીઝલ લાઈ નહીં રે આવો તો સકડો લાવી દો. ગાડી પી શકડો. આ તો અત્યારનો છોકરો આવો પેલું વેચીને પેલું લાવ. પેલું લાવો. આ તો સકડો વર્ધ્યો મળે. કાલ ઉઠીને કે તમારે લ્યો કાચી બદલી ગયો કે બીજી લાવ લ્યો. કહો ના કેવું એવું ના આવ્યું? કહે, એવું ના કહે. ના કહેવાય. હા તો બરોબર. એવું નહીં કહેતા. એવું ના કહેતા તમે. કોઈના તમે ઘર નહીં હજુ તોડાવાના. તમારો છોકર પણ છે તમારે તું. ના ના પણ એવું ના કહીએ ને. તમારે શું ચાલે? ચાલી જાય એવું કરો કે જો, ફરે જવાનું. ખૂંટી પર લુગડા થઈ ગયા તો ફરે જવાનું. શું કરીએ તાણે હવે કોઈ છે આ શરીરમાં કોઈ છે? કશું નહીં. આટલું જ છે યાર. હવે આ કટકો રોટલો ખાઈતા નહીં હોય. આટલી કે? ઉંમરમાં તો અમે જ્યાં રોટલા ઠોકતા, શિરોમણી 2 રોટલા સવારમાં ખાતા. અને આવડો ગોળનું ડબ્યું છે ઓલું. એ આવડું. દૂધું, હા. શું કયો આવડો તમે શું ખાઓ? અમને ગોળા લઈએ તારે તો નહીં ખાવ. નહીં ખાવ નહીં ખાવ. કાકા ના કરીએ એવું. રોટલો ન ખાય. અને ચોપડવાનું પૂછજો. ચોપડ તો અમે રોટલામાં ઉપર નેચા આગળ પા બધા ચોપડ. ચોપડ એટલે શું એ જ નહીં ખબર. ચોપડની ખબર નહીં પડતી. ચોપડની ખબર જ ના પડે. તો એટલે ખબર જ નહીં પડતી. પણ ચોય ચોપડીઓ તો ખબર પડે તો. હા? તો એ વાત છે. હવે થયો. હવે મગજ ફ્રેશ થયું, તું આવ્યો એટલે ફ્રેશ કર્યું. તે કાઢી ચાલુ કરું છું ઉપર ગૌલે હા, ભાઈ. તમે બે વાતો કરો. હું ગાયો હોમું દૂધ. જવું તમે હારું ને તમે હોજે ઓટો મારજો. સાફ નહીં કરવાનું. હારું આવજો અને ભાઈને લેતા આવજો. હું તો આને લાયા અત્યારે વાતો હારું કરતા હેડ. હા કાકા ચોપડે જ નહીં. ચોપડ એટલે શું હતું? હમ. પહેલા વખત શું હતું? હા. હાલની જે તમારી પ્રજા ખરી ને એની શેલ હા હા બોલો. ચોપડવામાં માનતું નહીં. ચોપડ એટલે ઘી ગોળ. બપોરે આટલું ઘી આલે, આટલો હા, એ ખરું, ગોળ. પણ હા, તમે એને ચોપડવા કહેવાય હાદી હા, એ પાટા. ખરું કે અત્યારનો છોકરો ભાવે નહીં ભાવ એવું. અરે બબે આઠા કીધું આખું બી બબે રોટલા હા, થઈ પેલા જાય. બબે હા, રોટલા એ અને તાકાત પછી બપોરે તો ખાવાનું ખરું. હા દાચી તે તમારું થયું કોઈ એ તો અપૂર્વીને વાત કરી ઘરમાં થોડું અમને ના કે તમને કીધું હંગાત આવતું કે એટલે હવે રિપીટ નહીં કરવું. આ તો હોજા ઘરમાં આવું થોડો કંકાસ છે હોજા આવું અને એ તો અપૂર્વીને વાત કરી એટલે આપણે ચોપડ તૈયાર રાખ્યો ચોપડવા તો બપોરે મળે. એ હે હોજે રાખજો વાલો. હોજે હોજે વધે સારું ખવડાવી આ ગયું. ચોપડા ખાઈ દઈએ એ તો ઘી બી તો ઘરમાં પડ્યું છે. એટલે તો આમ જાનું હા તો આવું સૌ તારા હા, સારું મગજ ફ્રેશ થઈ ગયો.